જય હિન્દ. આપણે ગઈકાલે છે એ ચેપ્ટર સ્ટાર્ટ કરેલું ટેસ્ટ ઓફ ટ્રુ લવ કે સાચા પ્રેમની પરીક્ષા. એમાં બે પાત્ર આવે. જો આજુબાજુમાં ક્યાંય ધ્યાન નહીં, આવન જાવન અવરો જવરો હાલતો રહે. આપણું ફોકસ છે એ કેમાં રહેવું જોઈએ? ભણવામાં. સમજમાં આવે? ટેસ્ટ ઓફ ટ્રુ લવ મતલબ આ પરીક્ષા છે કોની? તો કે સાચા પ્રેમની. આમાં બે પાત્ર છે, એક લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ અને એક હોલિસ મેનિલ. 6 વાગે છે એ હોલિસ મેનિલ ને બ્લેનફોર્ડ ન્યુયોર્કના ગ્રાન્ડ રેલવે સ્ટેશન પર મળવાના હતા. આપણું યુનિટ સ્ટાર્ટ થયું કે 6 minutes to 6 મતલબ 6 માં 6 મિનિટની વાર. મંજે 5 ઓર 54 હે ને? સો 5 ને 54 છે ઈ ઓલાએ ડોકી આમ કરીને ઊંચી કરીને પછી આમ નાની આંખો કરીને જોયું. તેને શું દેખાણું? 6 માં 6 ની વાર છે. એના ધબકારા વધી ગયા, કેમ કે આગળની 6 મિનિટની અંદર ઈ સ્ત્રીને મળવાનો હતો કે જેના વિચારોમાં ઈ છેલ્લા 13 મહિનાઓથી હતા. 6 વાગે એને મળવાના હતા. એને છે એના શબ્દો છે એ અચાનક યાદ આવે છે, ભલે એને કોઈ દિવસે જોયા નથી એ છતાં, કે તમે જ્યારે એવી મુશ્કેલીમાં હોય ત્યારે તમારે ડરવાનું નથી. તમારે છે એવું ઇમેજિન કરવાનું કે તમને મારો અવાજ છે એ સંભળાઈ રહ્યો છે. હા, અને તમને છે એ યુદ્ધમાં મૃત્યુનો પણ ડર લાગવો જોઈએ નહીં. નાના મોટા ડર તો નો જ લાગવા જોઈએ. યુદ્ધમાં કદાચ મૃત્યુ થઈ જાય મારું, એવો ભય પણ તમને સતાવવો જોઈએ નહીં. મારો અવાજ તમારે આવો સાંભળવાનો. આવા પત્રમાં લખેલા શબ્દો આ ભાઈને યાદ આવ્યા. કોણે લખ્યા હતા? મેનિલે. પછી કીધું કે એને યાદ હતા બધા શબ્દો, અને ઈ બધા શબ્દો તેને હું આપી? નવી તાકાત આપેલી, નવી હિંમત આપેલી. અને હવે છે એનો સાચો અવાજ સાંભળવા જઈ રહ્યો છે. અને વાગ્યા છે 5 ને 54, 5 ને 56 મતલબ કે 4 મિનિટની વાર છે 6 વાગવામાં. 5 ને 56 થઈ. ત્યાં એક ગર્લ હોય ત્યાંથી પસાર થાય અને લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ છે ધ્યાનથી જોવે, કેમ કે 6 વાગવા હવે આવ્યા છે તો હવે કદાચ આવી જશે, બરાબર. પણ એમના હાથમાં વ્હાઈટ કલરનું રોઝ હોય. કેવું રોઝ હોય? પણ જે ઓલા હોલિસ મેનિલ આવશે એના હાથમાં તો રેડ રોઝ હોય. આવી વાત થઈ છે તો આપણે વ્હાઈટ રોઝ થી તો ઓળખવાનું થતું નથી કે આ નો હોય, એવું કન્ફર્મ થયું. અને પાછી બીજી મુદ્દો કે આજે ગર્લ પાસ થઈ ત્યાંથી એને 18 વર્ષ છે એપ્રોક્સ. એવું લાગે કે આધાર કાર્ડ નો માંગ્યું હોય, દેખાડો તો કન્ફર્મ કરવું છે. હોલિસ મેનિલી કે 30 વર્ષના છે એમ કેતા હતા, અને આ કદાચ 18 વર્ષના હશે. તો આ તો ઈ હોય, તો આ ઈ નો હોય તો ઓકે. પછી હવે આગળ અહીંયાથી બાકી હતું ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ છીએ. અહીંયા સુધી ક્લિયર? ધ્યાન આપજો, પૂરેપૂરું ફોકસ આપજો. આ સ્ટોરી છે અને લિંક તમને જળવાવી જોવે કે પેલા કોણ આવ્યું, એને પાસે વ્હાઈટ રોઝ હતું, રેડ રોઝ હતું, કે એના હાથમાં બુક હતી, બીજું કઈ હતું, કોને કોને કઈ રીતે ઓળખવાનું છે, કેટલા વર્ષનું હતું, કેટલા વર્ષનું કીધું તું, ક્યાં ઊભા છે, કેટલા વાગે કઈ ઘટના બની. આ લિંક યાદ રહેવી જોઈએ. સમજાય? હિઝ માઇન્ડ, એનું જે મગજ છે, કોનું મગજ? બ્લેનફોર્ડ નું. કોનું? બ્લેનફોર્ડ નું. હિઝ માઇન્ડ, એનું જે મગજ છે, વેન્ટ બેક ટુ ધ બુક. ઓલી બુકમાં પાછું ગયું આમ એનું મગજ. he had read in the training camp. એને ટ્રેનિંગ કેમ્પમાં જે બુક વાંચેલી ને એ વાંચેલી પુસ્તકમાં એનું મગજ ગયું, મતલબ એ યાદ કરવા માંડ્યું કે મેં એમાં વાંચ્યું હતું તેમાં શું હતું એમ. એ બુકનું નામ હતું ઓફ હ્યુમન બોન્ડેજ. બુકનું નામ યાદ રાખજો. કઈ બુક છે? ઓફ હ્યુમન બોન્ડેજ. ઓફ હ્યુમન આ બુકનું નામ છે. ટ્રુ ફોલ્સ માં પૂછે કે બ્લેનફોર્ડ રેડ ઓફ હ્યુમન બોન્ડેજ બુક એટ હિઝ ટ્રેનિંગ. એની ટ્રેનિંગ દરમિયાન એને શું વાંચ્યું હતું? ઓફ હ્યુમન. તો ટ્રુ વાત છે, સાચી વાત છે. પછી કઈ વોઝ ધ ટાઇટલ ઓફ ધ નોવેલ. એ નવલ કથા હતી. શું હતી? જો ટ્રુ ફોલ્સ કેવો પૂછે હું તમને સમજાવું. ઓફ હ્યુમન બોન્ડેજ, ઓફ હ્યુમન બોન્ડેજ which was read by Lieutenant Blandford is a story book. ફોલ્સ. એ નોવેલ છે. એ શું છે? તો તાજે તાજું છે ને હામે હામું છે ને એટલે યાદ રહી, બાકી જમતી વખતે એસી યાદ ન આવે. હજી કાલની જ વાત છે. સમજાય કે નથી સમજાતું? પ્રયોગ સફળ. ગઈકાલ વાળો નહીં, અત્યાર વાળો. સમજાય? એક દિવસ પછીનું પેલાનું આપણને યાદ ન આવે. અમુક કલાક જ હતી, એક દિવસ પૂરો નો થયો. સમજાય? તો આ યાદ રાખો, ક્યાંક અંડરલાઈન કરો, ચોકઠું બનાવો, મારી જેમ ચોપડી ચિત્રી. નોવેલ ઓફ હ્યુમન બોન્ડેજ પોલીસ મેનિલે વાંચી, બરોબર ને ભાઈબંધ? હા કે ના? હા.
ઓફ હ્યુમન બોન્ડેજ હોલિસ મેનિલે વાંચી ને કે જે નોવેલ હતી? હા પાડે છે ભાઈબંધ, બરોબર ને? ઓફ હ્યુમન બોન્ડેજ કે જે નોવેલ હતી એ લેફ્ટનન્ટ બ્લેનફોર્ડે વાંચી, બરાબર ને? જો ભાઈ હલવાઈ ગયા. લેફ્ટનન્ટ બ્લેનફોર્ડે જ વાંચી તો આ ભાઈ ના પાડવાની હતી. હોલિસ મેનિલે નહોતી વાંચી તો તમારે હા નહોતી પાડવાની, ના પાડવાની હતી. હોલી એમ ન, આમાં આપણે શું આવે વાંચી દો ને એને લખ્યું હોય સાહેબ, પણ આપણે આપણે આવે જ શું? સિમ્પલ વાંચી જ હોય ને સાહેબ. એન્ડ થ્રુ આઉટ ઇટ્સ પેજીસ, અને એના દરેકે દરેક પેજ ની અંદર મતલબ પાના વાંચતા ગયા એમ શું થતું ગયું તો કે વેર નોટ્સ, નોટ્સ બનાવેલી હતી. તમે લોકો કેમ તમારી બુકમાં કંઈક ને કંઈક સાઈડમાં ખૂણા ખાંચરે આઈએમપી તમને લાગે એક શબ્દ નો અર્થ એમ તમે લખી નાખો છો, ક્યાંક નોટ્સ બનાવો છો વારવાર, એવી નોટ્સ એ બુકના દરેક પેજમાં એને કંઈક વાંચી. એ નોટ્સ કોણે બનાવી દીધી તો કે ઇન અ વુમન્સ હેન્ડ રાઇટિંગ, કોઈક સ્ત્રીના હસ્ત લખાણમાં હતી. ખબર પડી જાય અક્ષરમાં. તમારા ને મારા અક્ષર હોય ને તો ગડબડ ગોટા હોય. આ લોકોના અક્ષર તો કઈક આમ અલગ જ કઈક આમ કરવો હોય, આપણને એમ થાય કે મહેંદી દોરે છે કે લખે છે. હકીકતમાં અક્ષરમાં ફેર પડી જાય. આપણામાં હારામાં હારા અક્ષર છે અને એમના ખરાબમાં ખરાબ અક્ષર છે, એ બે મેચિંગ હોય. સમજાય? આવું હોય. પછી કહે છે કે હી હેડ નેવર બિલીવ ધેટ, ઈ કોઈ દિવસે એવું માનતો જ નહોતો. કોણ? તમને આમ લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ બોલો એટલે આમ તમને આમ લેફ્ટનન્ટ સિપાઈ આમ સોલ્જર દેખાવો જોઈએ. ઈ સોલ્જર જે સૈનિક છે ઈ કોઈ દિવસે એવું માનતો જ નહોતો. બિલીવ એટલે માનવું થાય. શું થાય? લખી જ નખાય હારવાર. બિલીવ એટલે આપણે અમુક વાત માનતા હોય ને, હું એમ કહું કે આઈ બિલીવ ઇન ગોડ, કે હું ભગવાનમાં માનું છું, તો આઈ બિલીવ ઇન ગોડ. તો બિલીવ એટલે માનવું. સો બિલીવ લખ્યું. હી હેડ નેવર, નેવર એટલે ક્યારેય નહીં થાય. શું થાય? ઈ ક્યારેય માનતો નહોતો. હી હેડ નેવર બિલીવડ, ક્યારેય નહોતો માનતો. હું? ધેટ a woman could understand a man's thoughts so well. એ કોઈ દી એવું માનતો જ નહોતો કે કોઈ સ્ત્રી હોય, એ કોઈ પુરુષ હોય, એના થોટ, એના વિચારોને અન્ડરસ્ટેન્ડ મતલબ સમજીએ કે સો વેલ એટલે બહુ સારી રીતે. લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ કોઈ દિવસે એવો માનતો જ નહોતો કે કોઈ સ્ત્રી હોય ને કોઈ પુરુષના વિચારોને, સ્ત્રી પુરુષના વિચારોને બહુ હરખી રીતના સમજી શકે. ન સમજી શકે કે એવું માનતો હતો. પણ એને બુક વાંચી, બુકમાં લખેલી નોટ્સ વાંચી તો એને થયું કે નહીં, કોઈ સ્ત્રી છે તો એ રીતે પુરુષના વિચારોને, એના મનને વ્યવસ્થિત રીતના સમજી તો હકે જ તે. આપણા મમ્મી હોય સ્ત્રી, આપણા પપ્પા બધી વાત કે તો જ સમજે કે નો કે ઈ સમજી જાય? નો બધું સમજી જાય કે ન સમજી જાય? તો સ્ત્રી છે એ પુરુષને પણ આ લેફ્ટનન્ટ, આ સોલ્જર સૈનિક એવો આમ મતલબ એવા દિમાગ નહોતો. એને એમ હતું અત્યાર સુધી હું કોઈ સ્ત્રી કે ન સમજી શકે, પણ આ નોટ્સ વાંચી તેને આમ થયું કે નહીં ભાઈ આ તો સમજી શકે. હર નેમ વોઝ ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક. એ જે બુક હતી એનું જે કવર હતું એની અંદર આનું નામ લખેલું હતું. કોનું? જો હોલિસ મેનિલ એમ લખેલું હતું કવર ઉપર. કવર એટલે શું? તો કે આ ઓફ હ્યુમન બોન્ડેજ નામની પુસ્તક છે. દેખાય? ઓફ હ્યુમન, એ પ્રભુ આમાં ક્યાં કવર કાઢવું, પૂઠું કાઢવું? મને બુક એની જ મળે. તમે જો આ ઓફ હ્યુમન બોન્ડેજ આ ટાઇટલ માર્યું છે, અંદર હોલિસ મેનિલે લખેલી નોટ્સ આ એનું કવર છે. આવું છે. અને અહીંયા જો લખ્યું હોલિસ મેનિલ, હોલિસ મેનિલ તને નો બતાય, તું બ્લેનફોર્ડ છો. એ બધી ખાનગી વાત છે, તું રેવા દે. હી હેડ ફાઉન્ડ હર એડ્રેસ, પછી એને એનું એડ્રેસ ગોતી નાખ્યું. ક્યાંથી સાહેબ? તો કે ઇન ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી, ન્યુયોર્કની ટેલિફોન ડિરેક્ટરીમાં જઈને એને એનું એડ્રેસ ગોતી નાખ્યું. મતલબ પહેલાના સમયમાં આવું હતું, અત્યારે તો ટ્રુ કોલરમાં બધી વસ્તુ આવી છે. પહેલાના સમયમાં એવું કોઈ પણ સિટી હોય ને તો ત્યાંનું એક સેન્ટ્રલ એવો સેન્ટર હોય, મતલબ એમ કે ન્યુયોર્ક સિટી છે, શહેર કેમ ભાવનગર છે એમ ત્યાં ન્યુયોર્ક છે અમેરિકામાં, તો ન્યુયોર્કની ટેલિફોન ડિરેક્ટરી હોય. મતલબ કેટલા બધા થપ્પાન થોથા ભરીને આખી આખી મતલબ ઓલી સેન્ટર હોય. ત્યાં જઈને હોલિસ મેનિલ, હોલિસ મેનિલ, હોલિસ મેનિલ 50 નંબર નીકળાયા છે. પછી એમાંથી થયું અચ્છા આ જ હોય, એડ્રેસ ગોત નાખ્યું હોલિસ મેનિલ નું. ત્યાંથી હું લેવા લેટર સામો લખવાનો હે ને એટલા. હી હેડ written her a letter, લખો એને પત્ર લખ્યો હતો. એન્ડ શી હેડ આન્સર્ડ, અને પાછા હોલિસ મેનિલે જવાબ આપ્યો. જો આ બાજુ છે ને લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ,
આને પત્ર આમ લખો તો અહીંથી પાછો પત્રનો જવાબ આવ્યો. ધ નેક્સ્ટ ડે પછીના દિવસે હિઝ આર્મી ગ્રુપ, આનું જે આર્મી ગ્રુપ હતું કોનું? હોલિસ મેનિલ નું, બરોબર ને? ઓય હોલિસ મેનિલ નું સમજો. બોલ તો કોનું? હા તો તું ઊંઘમાં છો? હા કેમ પાડી? નો હલવાવાના સવાલમાં હલવાય, ભલે ભૂલ ભૂલમાં હલવાય તો મજા આવે, નો હલવાવાય. નેક્સ્ટ ડે પછીના દિવસે શું થયું? તો કે હિઝ આર્મી ગ્રુપ હેડ મૂવ્ડ ઓવરસીઝ. જો તમને આ શબ્દ ખબર છે ને, સી એટલે દરિયો, સી એટલે દરિયો. ઓવરસી મતલબ દરિયાને પેલે પાર. એના આખા આર્મી ગ્રુપને ક્યાં જવું પડ્યું હતું? કે દરિયાને પેલે પાર. બટ હી અને હોલિસ મેનિલ, પણ બ્લેન્ડફોર્ડ અને હોલિસ મેનિલ જે છે હેડ કન્ટિન્યુડ રાઇટિંગ ટુ ઈચ અધર. ઈચ અધર એટલે એકબીજાને, રાઇટિંગ એટલે લખવાનું, કન્ટિન્યુ એટલે શરૂ રાખ્યું. દરિયાની પેલે પાર, ઓલો સાત સમંદર પર. બધા ડાયલોગ અહીંથી આવ્યા લાગે. પછી ઓલા ખબર આપણે કચન દેવીની ઘણા ડાયલોગ આવ્યા હતા. મને લાગે 10મા ધોરણની ચોપડી લઈને પિક્ચર વાળા બેઠતા હશે. કોણ કે ભણવાનું કામ નથી આવતું? કરોડો રૂપિયા કમાય છો ડાયલોગ લખી લખે. ભણો ભણો, બબ્બે વાર રિવાજ કરો. હા. ફોર 13 months, 13 મહિના સુધી. કેટલા? અઠવાડિયા નો મારી જેમ ઠપકારતા. 13 મહિના. કેટલા મહિના? 13 મહિના. શી હેડ written him નિયમિત રીતે, રેગ્યુલરલી આણે પત્ર લખવાનું ચાલુ રાખ્યું. કોણે? તો કે હોલિસ મેનિલે. કોને? લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ ને. ઇવન વેન, એમ છતાં કે હિઝ લેટર્સ ડીડ નોટ અરાઇવ, આના લેટર હામાં નહોતા જતા. હોલિસ મેનિલ અહીંથી લખે રાખે 13 મહિના સુધી. પણ લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ છે હામો પત્ર લખે નહીં. અરાઇવ એટલે આવવું થાય. શું થાય? આપણે કમ કહીએ ને, કમ એનો સમાનાર્થી છે. તમને પૂછે કોઈક નિયરેસ્ટ મિનિંગમાં તો કમ ખબર હોય, અરાઇવ નો ખબર હોય તો માર્ક નું આવે. ખબર બે હોય તો જ માર્ક આવે ને. તો મેં લખી નાખ્યો મારે હારે હાટું. લખજો અરાઇવ, કમ, આવવું, આવવું. શી કેપ્ટ ઓન રાઇટિંગ, અને તોય લખવાનું ચાલુ રાખ્યું. નાવ હી બિલીવ્ડ ધેટ, હવે ઓલાને એવું લાગતું હતું, હવે ઈ ઓલો એમ માનતો હતો કે હી લવ્ડ હર એન્ડ ધેટ શી લવ્ડ હિમ. આને એવું લાગતું હતું. કોને? લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ ને, કે ઈ છે ઈ ઓલામને પ્રેમ કરે, ઓલામ છે ઈ આને પ્રેમ કરે. હવે એને એવું લાગતું હતું. આગળ હું હોય આપણે કઈ ખબર છે? લાગવામાં ને હોવામાં આગળ કહી દે. તમે જે રીતે બધા બોલ્યા છો બહુ ફેર છે. ઠીકા પાટાએ ન આવતા. જે બોલ્યા હોય, ન બોલ્યા હોય, ઇટ્સ ઓકે. સાબિત ન કરો. ધ્યાન આપો ચેપ્ટરમાં. વાળ બિલકુલ ન ખેંચતા. She had refused all his requests for her photograph. જો કેવું થયું સાંભળો. આ ભાઈ અને આ બેન, મતલબ ઈ ભાઈ બેન નહીં યાર, આ બ્લેન્ડફોર્ડ અને આ ઈ ભાઈ પત્ર લખે. આને એકવાર વાતમાં કહી દીધું કે પ્રિયતમા ફોટો મોકલજો એમ. તો ઓલા પ્રિયતમા એ શું કર્યું? તો કે શી હેડ રિફ્યુઝડ મતલબ કે ના પાડવી, ઇનકાર કરવો. હું આનો સમાનાર્થી તમને પૂછે ને તો ડિસએગ્રી. હું એગ્રી એટલે હું, ડિસ એટલે સમજો. હા તો હું, ના તો બે વાર હું. હા. શી હેડ ઓલ હિઝ વિનંતી, એની બધી વિનંતી ને એને પર હર ફોટોગ્રાફ, ફોટોગ્રાફ ની બધી વિનંતી એને શું કીધું? તમે નિહાળમાં જઈને હું વાંચતા ને શી હેડ એક્સપ્લેન, પછી એને સમજાવ્યું. જો ના પાડી દે ખાલી તો એમ તો ના તો આમ તો હાવ પાડી ન દેવાય. નહીં મળે જા ફોટો, એમ તો ન હોય. સમજાવવું તો પડે. હું કામ નહીં મળે ફોટો? તો એને સમજાવ્યું. તે શું સમજાવ્યું? સર જતું રહ્યું, ઝાંખું દેખાય. અચ્છા ઝાંખું દેખાય શું? ના, ક્લિયર દેખાતું હોય ભાઈ. સર આજે એક જ ક્લાસ છે ચેમ્પિયન બેચમાં. ના, બીજો લેક્ચર છે ને? છે બીજો. ભાઈ કોઈને ઝાંખું દેખાતું હોય કમેન્ટમાં લખો તો ઝાંખું, અને ક્લિયર દેખાતું હોય તો ક્લિયર કયો. હા, કોઈ એક સ્ટુડન્ટ ની કમેન્ટ આવી એટલે એક ઝાંખું આવ્યું. ક્લિયર સર, મને કાલે રાતે નહીં પણ આજે સવારે મને એસી યાદ એલા નાસ્તામાં
ક્લિયર હે ભાઈ. જેને ઝાંખું દેખાય છે ને એ લોકો શું કરશે? આમ થાંભલો બાંભલો હલાવો, ઓલો એરટેલ નો, જીઓ નો. ક્લિયર જ છે. ટૂંકમાં નેટ ઓન ઓફ કરી જો. જો હવે મેં ઈ જોયું, તમને બધા સાહેબો સમજાવે એમાં તો રસ નથી, પણ આ મેની લઈ સમજાયું ને ઈ તમારે નથી સાંભળવું. સાંભળો, કઈક સમજાયું છે યાર. શી હેડ સમજાયું. ઇફ યુ આર ફીલિંગ ફોર મી હેઝ એની વાસ્તવિકતા, જો તમારી મારા પ્રત્યેની ફિલિંગમાં કાંઈ પણ રિયાલિટી હશે તો માય લુક્સ, મારો દેખાવ, વોન્ટ મેટર. વોન્ટ એટલે વિલ નોટ મેટર. વિલ નોટ મેટર તો એનાથી કઈ ફેર પડશે નહીં. જોઈ કે મારા પ્રત્યેની લાગણી તમારી છે, તો મારા દેખાવથી તમને શું છે કે ફોટો નથી જોયો, કાંઈ નહીં, પત્ર જ લખીએ છીએ. આ ભાઈને એમ હતું ને કે હું એમને પ્રેમ કરું, એ મને પ્રેમ કરે, એવું એ માનતા હતા ને. Now he had believed that he loves her and that she loved him. So પછી એના લુક્સ વોન્ટ મેટર, એ કઈ નો ઓલા કરે. તો કે આ એક કિસ્સો આવ્યો. હું તો કે જો ઇફ યોર ફિલિંગ ફોર મી હેઝ એની રિયાલિટી, માય લુક્સ વોન્ટ મેટર. અને કિસ્સો નંબર 2 આ સમજાવે છે. સપોઝ, ધારો કે આઈ એમ બ્યુટીફુલ, કદાચ હાલો એ કે હું સુંદર છું, તો I would always have the idea, તો મને હંમેશા એવો વિચાર રહેશે that you were attracted by my pretty face, કે તમે મારા પ્રીતિ એટલે કે સુંદર, ફેસ એટલે કે ચહેરા દ્વારા અટ્રેક્ટ એટલે કે આકર્ષાયેલા છો, એટલે લખો છો પત્ર. તો કેસ તો બે બે સાચા છે. સ્પેલિંગ લખી નાખો. એટ્રેક્ટેડ એટલે આકર્ષણ, આકર્ષાવું. જો સુંદર નહીં હોય, આ તો હજી એક જ કિસ્સો છે. આમ તો હે ને એક જ કિસ્સો છે, આખો એક જ કિસ્સો છે. કેમ કે બધામાં સુંદર વાળું જ આવ્યું. આ ઈ જ આવ્યું ને કે જો મારા પ્રત્યેની ફિલિંગ સાચી છે તો માય લુક્સ વોન્ટ મેટર, અને જો હું સુંદર હશ તો મને એમ લાગશે કે મારા પ્રીટી ફેસ દ્વારા તમે અટ્રેક્ટેડ થયેલા. હવે નો સુંદર હોય એનું કહે ઘડીક રહીને ધેટ કાઇન્ડ ઓફ લવ, અને ઈ પ્રકારનો પ્રેમ વુડ ડિસપ્લીઝ મી, ઈ મને ના ખુશ કરશે. કેવું? ડિસપ્લીઝ એટલે ના કૃપા કરીને એવું ન થાય, ના ખુશ થાય. અહીંયા પ્લીઝ એટલે ખુશ થાય, ડિસપ્લીઝ એટલે દાઢી હાથ રાખીને ના ખુશ થાય. સ્પેલિંગ લખજો. મરૂન કલર નું સ્વેટર ગોત છે. હવે જો સ્પેલિંગ લખાય છે. તમે બુક કેમ નથી ખોલી હતી? શું આમ કરો તો કેટલા સ્પેલિંગ લખ્યા? એકેય નથી લખ્યા. કેમ? પણ એવું કેમ કરવું? હું એમ કહું, હવે તો તમે લખો ને ક્યાં જાઓ? કાર્યક્રમ કરવો હે? આટલા પ્રેમ નું ચેપ્ટર હાલે છે એટલે પ્રેમથી સમજાવું છું. જવા જો યાર. એટલે યાર સમજવું જોવે ને. હવે હું એમ કહું, હવે થોડાક કેદી બુદ્ધિ આવશે? જાગી જા, જાગી જા જેઠિયા. હશે, હાલો જવા જો ભાઈ. એવું ન કરવું, સમજાય ને? હવે સમય છે આપણી પાસે? છે અજમેર? છે સમય? 20 મિનિટ. હવે 19 મિનિટ લાગી છે. આમ જો રેસ પૂરી થઈ જાય. આમ જો એક વાત મને હવે નવી સમજાણી હમણાં. જો તમે આને ઇમેજિન કરજો એક્ઝામ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી, કે આપણે કેમ ક્રિકેટ રમતા હોય તો ફાઇનલ આવે, સેમીફાઇનલ આવે, એની પહેલા નોર્મલ બધી સ્કૂલ વચ્ચે મેચ આવે, ક્વાર્ટર ફાઇનલ ને પછી બધી સ્કૂલ ભેગી. એમ તે ઊંધો ક્રમ બોલ્યો. રેડી? એક્ઝામ નજીક છે ને, આને તમે સેમીફાઇનલ માનો. શા માટે ખબર છે? સ્ટાર્ટિંગ ની બધી મેચ હોય ને, બધી સ્કૂલની, ક્રિકેટની કે કબડ્ડીની, ખોખોની, તો એમાં કોમ્પિટિશનમાં કેવું હોય તો કે હઠ આપણે જીતવા મળવી. જેવા સેમીફાઇનલમાં પોગો ને, બે ટીમ હોય તો એમાં કેવી ભીડ પડે, એમાં તકલીફ પડે કે ન પડે? તો આ સેમીફાઇનલમાં આવી ગયા છો, થોડાક જ દિવસની વાર છે એક્ઝામમાં, તો હવે તકલીફ પડે. હવે થાયકા હોય એટલું બધું જીતીને મહેનત કરીને, બધી બાજુ બધા કહેતા હોય વાંચો વાંચો, કેટલુંક વાંચવું, થતું હોય કે ન થતું હોય. ઓલા સાહેબ કે આમ કરો, ઓલા મેમ કે આમ કરો, ઘરે કે આમ કરો, મારે શું કરવું મને પૂછો? થાય કે ન થાય? પણ સેમીફાઇનલ છે દોસ્ત, અહીંયા સુધી જીતા છો તો હવે ફાઇનલમાં લડવાનું છે. તો હવે એવું થાય ને કે બુક ન ખોલી, કાળક સાહેબ હવે આવીને તરત હું લખવાના સ્પેલિંગ,
તે જ લખવાના. સેમીફાઈનલ છે, અહીંથી તમે મૂકી દો બેટ, આપણે રમવું નથી તો નહીં બોલિંગ માર્યો નહીં બેટિંગ માર્યો, તમારા લખણ ને હિસાબે ફિલ્ડિંગ માં નહીં રાખે, ઓડિયન્સ માં કાઢશે. ગો ટુ ધ પેવિલિયન. હુર્રે. સમજાય? આવું નહીં કરવાનું. સેમીફાઈનલ માં આવીને મુકાય હથિયારેલા હે. સપોઝ હવે અહીંથી દૂસરો કિસ્સો સુંદરતાનું આવી ગયું. હવે બીજું શું? ધારો કે સપોઝ કદાચ ઇફ આઈ એમ નોટ સુંદર, કે જો હું પ્રીતિ નહીં હોય, સુંદર નહીં હોય, ધેન આઈ વુડ ઓલવેઝ, તો મને હંમેશા ફિયર, એવો ડર રહેશે. જો હું કે સુંદર નહીં હોય, સપોઝ આઈ એમ નોટ પ્રીટી, આઈ વુડ ઓલવેઝ ફિયર, મને ડર રહેશે that you were writing to me, તમે મને લખી રહ્યા હતા એટલા માટે, because you were lonely, કારણ કે તમે એકલા એટલે તમે મને લખી રહ્યા હતા. જે સુંદર હશે તો એમ લાગશે કે તમે આકર્ષાઈને લખી રહ્યા છો, જો સુંદર નહીં હોય તો એમ લાગશે કે તમે એકલા છો એટલે લખી રહ્યા છો. વાત તો બે મુદ્દામાં, એટલે ફોટો રહેવા દો તમે. એમ તો કિસ્સો નંબર દૂસરો આવડો આજો. નો, ઈ કે ડોન્ટ આસ્ક ફોર માય પિક્ચર, મારા પિક્ચર, મારા ફોટોગ્રાફ નું તમે હવે કઈ માંગતા ન માંગતા. ના પાડી દીધી, પણ કઈ રીતના સમજાવી. વેન યુ કમ ટુ ન્યુયોર્ક, જ્યારે તમે ન્યુયોર્કમાં આવો, યુ શેલ સી મી, તો એ જોઈ લેજો. ફોટો બોટો રવાય છે. વાત આવી. હવે આગળમાં શું કહે છે? 1:06, 1:06 એટલે 6:01 નહીં, 6:01. 1:06, 2 એટલે આપણે ક્યાંક પોગવાનું હોય ત્યાં 2 કહીએ ને. આઈ એમ ગોઈંગ ટુ વડોદરા, તો હું વડોદરા પોગવાનો છું ને, કે વડોદરા વટી ગયો છું. આઈ એમ ગોઈંગ ટુ વડોદરા, ત્યાં જાઉં છું. તો આ 1 મિનિટ એમ કે છે કે 1 મિનિટ, 1 મિનિટ એમ બોલે છે કે હું 2:06, મતલબ હું 6 પોગવામાં છું. તો મતલબ કે 6:01 હજી. હવે બોલો આનથી સારું કેમ સમજાવું? સમજો કે નથી સમજતા? વેરી ગુડ. એન્ડ બ્લેનફોર્ડ્સ હાર્ટ લીવ્ડ, 6:01 મિનિટની વાર હોય એટલે બ્લેનફોર્ડ નું હૃદય ફાસ્ટ નો ધબકે, બ્લેનફોર્ડ નું હૃદય એક ધબકારો ચૂકી ગયું. ધૂમ ના ગયો હે કે ગયો ગયો નહીં. લીપ એટલે આમ કૂદકો મારવો થાય, મતલબ એના ધબકારા એક કૂદકો માર્યો. કૂદકો મારવો એટલે એક સ્ટેપ છોડીને તો એને કૂદકો માર્યો કહેવાય ને દાદરે, તેમ એક ધબકારો ચૂકી ગયો. ગયો ઈ કે હા, જોઈએ હવે ધબકારો ચૂકી ગયો છે તો આઈસીયુ માં જાય છે કે હવે મળશે, કે આ કે એમ નથી થતું ને. લગ્ન બાકી છે, એક કે રેસ્ટોરન્ટમાં મળશે, એક કે ગુરુકુળમાં ભણાવશે. જવા દો, પાછા આવો, પાછા આવે. બધી વસ્તુ તરત સમજાય એવું કઈ કમ્પલસરી ન હોય. અ યંગ વુમન, એક જે એવલા જે બીજા કોઈ સ્ત્રી હતા, વોઝ કમિંગ ટુવર્ડ્સ હિમ, એની નજીક આવ્યા, એને સામે આવ્યા. ટુવર્ડ્સ એટલે ની તરફ. અ યંગ વુમન કમિંગ ટુવર્ડ્સ હિમ, જો પેલા આવ્યા વ્હાઈટ રોઝ વાળા એક ગર્લ, એ 18 ના હતા એટલે આ તો ઈ કે નથી. હવે આવ્યા છે અ યંગ વુમન, બરાબર. ટુવર્ડ્સ એટલે ની તરફ થાય. શું થાય? તો લખી નાખવું જોવે, ની તરફ. ઈ જે આવ્યા ઈ કેવા હતા એનું વર્ણન અહીંયા કરેલું છે, પણ પેલા ટુવર્ડ્સ એટલે ની તરફ. મેઘાણી સર આવી ગયા? યસ, મેઘાણી સર આવી ગયા. નવો કેમેરો પરચેસ કર્યો? હા, નવો કેમેરો પરચેસ કર્યો, પણ પરચેસ નો સ્પેલિંગ આવો લખવાનો હવેથી આગળ. એટલે ના, મતલબ હું એમ કઈ ખીજાતો નથી, બાને શીખી લો એમ કે ભાઈ પરચેસ નો સ્પેલિંગ સાહેબ હવેથી ને આવો થાય. તમે લખો ને એ અત્યાર સુધી સાચો હતો, અત્યાર સુધી આવો જ થતો હતો, તો જ તમે લખો હોય. પણ હવે તમારી હાટુ પરચેસ નો સ્પેલિંગ બદલાઈ ગયો, કેવો થાય? આનો સિમિલર પૂછો તો એવું ન બોલાય. ના ના. A young woman was coming towards, ઈ કેવા હતા ખબર? she was tall, ઊંચા હતા, અને slender, પાતળા હતા. tall એટલે ઊંચા. હે પ્રભુ,
સિલિન્ડર છે. બીજો લેક્ચર કોનો છે? બીજો લેક્ચર કોનો છે? હા, અબ્બાસ સર નો છે. મેઘાણી સર નો કઈ વાંધો નહીં, પણ લેક્ચર નો સ્પેલિંગ હવેથી ને દુનિયાએ આ સ્વીકારી લીધો છે. એટલે હવે આપણે જૂનો સ્પેલિંગ ભૂલી જાવ. બરાબર. સાચો જ હતો, એ કઈ ખોટો નથી તમે લખ્યો હોય, પણ હવે નવું આવ્યો. પરિવર્તન થાય કે ન થાય? માણામાં થાય. હા તો નહીં. હા 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 હા, બ્રહ્મ જ્ઞાન. જોજો હવે એને પૂછો. સાંભળો. હા ભલે. સ્લેન્ડર નો સ્પેલિંગ. સ્લેન્ડર. આજે સ્લેન્ડર ભણવામાં આવ્યું કે નથી આવ્યું એમ કહી દે ખાલી. અહીંયા બોલાવું તને? હે? સિલિન્ડર. આ તે છેલ્લો સ્પેલિંગ લખ્યો ઈ સ્લેન્ડર છે. લખ્યો એટલે કહું છું હારું એટલે. આજે ભણવામાં નથી આવ્યું કે સાંભળું તમે? ચા પીને આવ્યો હોય, બધા ક્લાસમાં ન બેઠા હોય, ખાલી હાજરીમાં ઈ પુરાઈ ગયા હોય. પહેલા શી વોઝ ટોલ એટલે ઊંચા હતા. ઈ જે યંગ લેડી આવ્યા, યંગ વુમન આવ્યા ઈ, અને કેવા હતા? પાતળા હતા. હર આઈઝ વેર એઝ બ્લુ એઝ ફ્લાવર. બ્લુ કલરના ફૂલો જેવી એમની આંખો હતી. સો હા, આને એમ કીધું કે સાહેબ સ્લેન્ડર એને જોવું હોય પણ એમનો એને કરાય ને. તને તે વિચારી એમ કરે. ના ભાઈબંધ છે 100%ની વાત. એને સામું તારી તરફ જે રીતના જોયું ને એટલે હું સમજો એટલે બોલું છું. ઈ તને એમ કરે તો આપણે એવું જ વર્તન બીજા હારે કરવાનું કે જે વર્તન આપણી હારે બીજા કરે તો આપણને ગમે. સીધી વસ્તુ છે કે થીન એટલે સ્લેન્ડર થાય. ઈ ભાઈ એમ કહે છે, ભાઈ ની વાત સાચી છે. હું લેવા? થીન એટલે પાતળું, સ્લેન્ડર એટલે પાતળું. હવે હવે થીન આજે ભણવામાં આવ્યું. હા હા, ધ્યાન ફોકસ આને કહેવાય. જોયું તમે? her eyes were as blue as her lips and chin. એના જે હોઠ હતા અને ચીન એટલે ગાલ હતા. had a gentle મતલબ એકદમ કોમળ, અને firmness એટલે દ્રઢતા થાય. શું થાય? દ્રઢતા. આ એનો શું કહેવાય કે કેવો દેખાવ હતો એ વર્ણન આપે છે. ઇન હર ગ્રીન શૂટ. ઈ ગ્રીન શૂટમાં હતા. કેવા શૂટમાં હતા? આ બધી વસ્તુ તમે છે ને ધીરે ધીરે યાદ રાખતા જાજો કે કોની વાત કઈ હતી. પેલા બેન કોણ હતા? શી વોઝ લાઈક સ્પ્રિંગ ટાઈમ ઇટસેલ્ફ. બીજા બેન પોતે હાલીને આવતા હતા ને જાણે એમ લાગે કે ખુદ વસંત ઋતુ હાલી આવતી હોય. સ્પ્રિંગ ટાઈમ નો અર્થ એવો થાય. શું થાય? વસંત ઋતુ. તમને ચેપ્ટરમાં જેટલી મજા આવે છે ને સર, હવે સીધો 9 વાગ્યાનો લેક્ચર દેખાડે છે. હા, એ કદાચ ઓલું મુકતા ભૂલી ગયા છે. હમણાં પાર્થભાઈને આપણે કહી દઈએ. અત્યારે આમાં ફોકસ કરી લો. બીજો ન હોય તો 9 વાગે મળશું આપણે, અને બીજો હોય તો હમણાં મળજો તમે. કેમ કે પછી તો આમાં હું ન હોય ને તો અમે ને તમે આપણે. હા, હવે અહીંથી ધ્યાન આપો. હી સ્ટાર્ટેડ વોકિંગ ટુવર્ડ્સ હર. બ્લેનફોર્ડે આવું જોયું એટલે એને લાગ્યું કે કદાચ જે પ્રમાણેના શબ્દો લેટરમાં હોય એ પ્રમાણેના સુંદર સામેવાળું પાત્ર હોલીસ મેનિલ હશે. એટલે એને તો શું કર્યું તો કે હી સ્ટાર્ટેડ વોકિંગ ટુવર્ડ્સ હર. આ જે બેન છે યંગ વુમન, એની તરફ હાલવાનું કોણે ચાલુ કર્યું? લેફ્ટનન્ટ બ્લેનફોર્ડે. બટ ધેન પણ પછી હી નોટિસ્ડ એનું ધ્યાન ગયું. શી ડીડ નોટ હેવ અ રોઝ કે હાથમાં ગુલાબ તો છે જ નહીં. નથી. એઝ હી મૂવડ જેવો છે જ આગળ હાલો. શી સ્માઇલ્ડ સ્વીટલી. ત્યાં ઓલા જે યંગ લેડી છે ને એને સ્માઇલ્ડ સ્વીટલી, મીઠી મીઠી સ્માઇલ કરી. અને પછી શી મરમર મતલબ હળવેક થી ગણગણવું. શું ગણગણવાનું? હળવેક થી જ હોય એટલે લખવું નહીં. એ શું કરી ગઈને ખબર? ગોઈંગ માય વે સોલ્જર. સૈનિક તું મારા રસ્તે જાય છે એમ હળવેક થી ને એ યંગ લેડી બોલ્યા. કેમ કે આમ ઓલા બેન હાલ્યા જાય છે ને ઓલો ન્યાથી હામ હામ હાલ્યો જાય છે. પૂછે તો ખરા ને
કે મારા રસ્તે ક્યાંય જાય છે ભટકા હું એમ. તો પછી આગળ શું કે હી ટુક વન સ્ટેપ ક્લોઝર, એક કદમ હજુ એ નજીક ગયો, ધેન હી સો, પછી એને જોયું, ધ વુમન વિથ રોઝ, ગુલાબ હાથમાં હોય એક એવા બીજા સ્ત્રી. હવે કેવું થયું આમ જો, ઓલા બેન આવ્યા જેનું વર્ણન કર્યું, આ ભાઈ નજીક ગયા, મારા રસ્તે સોલ્જર, તો એક કદમ હજી, પછી આમ જોયું તો અલ્યા કે બીજા ગુલાબ વાળા, આમની પાસે ગુલાબ તો નથી, કે આ નહીં હોય તો પછી આમ નામ રોબોટ ની જેમ ફરશે. She was standing behind the girl, a woman past 40, 40 વર્ષ વટાવી ગયા હોય ને એવા એક વુમન. સમજવામાં ધ્યાન આપો ને, બધા ભેગા થઈ જાય, 3-4 પાત્રો આવશે ને એટલે ધ્યાન આપજો, કોણ કયા પછી મુંજાવો ન કરો. He saw the woman with the rose, એક બીજા રોઝ વાળા વુમન જોયા ને. ઈ ક્યાં ઉભા હતા? આ શી એટલે કયા શી ખબર છે? આ વુમન વિથ ધ રોઝ જે બીજા જોયા ને, કઈક તમને અલગ આમાં કરવા દો, નકર બધું ભેગું કરશો. આ શી એટલે કોણ? આ જે વુમન વિથ રોઝ છે, હા હા, 40 વટાવી ગયેલા છે, પાસ્ટ 40, એ શી. સૌથી પહેલા વ્હાઈટ રોઝ વાળા, ઈ તો 18 વર્ષના હતા, તો હો નહીં હો શકતા. પછી બીજા જે છે ઈ આ જે વર્ણન કર્યું ઈ યંગ લેડી વસંત ઋતુ વાળા, યસ. પણ વસંત ઋતુ વાળા પાસે એમ ગયા ને તો પછી એને બીજા વુમન ને સ્ત્રીને જોયા કે જે ઝાડવાની પાછળ હતા ને, એના હાથમાં ગુલાબનું ફૂલ પણ હતું. પછી શું? She was standing behind a girl, ઝાડવા પાછળ ને, ઈ એક છોકરીની પાછળ ઉભા હતા. Behind the girl, a woman past 40, ને એમના વર્ષ 40 ઉપર હતા. Her graying hair, એના હેર હતા એ ગ્રે કલરના હતા. Pulled under an old hat, જૂની ટોપીની હેઠે આમ વાળેલા હતા. હાથમાં ગુલાબ હતો. હવે ગુલાબ જો લાલ હશે. She was rather heavy, અને એ પાછા ઈ સિલિન્ડર સિલિન્ડર નહોતા, ઈ સિલિન્ડર હતા. બટ ધેર વોઝ નો મિસ્ટેક અબાઉટ ધ રેડ રોઝ, પણ રેડ રોઝ માં કઈ ભૂલ નહોતી ભાઈ, એના હાથમાં રેડ રોઝ જ હતું. તો આ તો કાર્યક્રમ છો યાર. ઓન હર અનટાઈડી કોટ, જો કોટ પહેરો, ઈ જો સાફ સુથરો હોય ને, સ્વચ્છ ભારત, તો ટાઈડી. અનટાઈડી બોલે તો અસ્વચ્છ. કેવો? અસ્વચ્છ કોટ ઉપર લાલ કલરનું રોઝ ભાળી ગયો, એટલે ઓલાના ધબકારા જે ફાસ્ટ થતા હતા એ જાજા ફાસ્ટ થયા. કે હું આટલા બધા મહિનાથી ને જેની હારે વાત કરતો તો, she is this, આ ઈ છે, હોલીસ, આ તો હકીકતમાં ખરે થઈ ગઈ. ધ ગર્લ ઇન ધ ગ્રીન શૂટ, જે ગ્રીન શૂટમાં ગર્લ હતા, કયા? આ યંગ લેડી, યાદ આવે? સ્પ્રિંગ ટાઈમ વાળા, હા વસંત ઋતુ, ઈ જે હતા ને, વોઝ વોકિંગ ક્વિકલી અવે, પછી ક્વિકલી એટલે ઝડપથી, વોકિંગ એટલે ચાલીને, અવે એટલે દૂર, ઝડપથી ચાલીને બીજે વયા ગયા. હેલો, ઓકે, કન્ટિન્યુ કરીએ, ધ્યાન આપજો. જો આ બ્લેનફોર્ડ કોણ? એને જે હોલિસ મેનિલ ને મળવાનું છે, આ કોણ? બે જણા વાત કરે છે. બ્લેનફોર્ડ્સ અટેન્શન વોઝ ડિવાઇડેડ, બ્લેનફોર્ડ નું જે અટેન્શન છે એ વહેંચાઈ ગયું બિટવીન ધ ટુ, બે વચ્ચે વહેંચાઈ ગયું. કયા બે વચ્ચે? તો કે સર, એક અહીંયા જે ગ્રીન શૂટ પહેરેલા, સ્પ્રિંગ ટાઈમ વસંત ઋતુ જેવા જે હતા, એની નજીક ગયો તો હજી ન્યા જ ઉભો છે. તો આમ જોયું તો ઓલા સ્ત્રી કે જે 40 વટાવી ગયેલા છે, અને અનટાઈડી કોટ ઉપર રેડ રોઝ છે, અને એના ઓલ્ડ હેટ નીચે ગ્રે કલરના વાળ છે એ ઢકાઈ ગયેલા છે. આ બે વચ્ચેનું ધ્યાન વહેંચાઈ ગયું, એટલે એને ખબર જ નથી પડતી કે કોણ કયું છે. પણ નક્કી થયું હતું એ પ્રમાણે હોલિસ મેનિલ હોવા કોણ જોવે? આમ વાળા, સમજાય ને?
કેમ કે એના હાથમાં ગુલાબી છે. હી ફેલ્ટ, એને એવું લાગ્યું, સ્ટ્રોંગ અર્જ, સ્ટ્રોંગ એટલે એકદમ વધુ મજબૂત, અને અર્જ એટલે ઈચ્છા, એને સ્ટ્રોંગ એવી ઈચ્છા થઈ ટુ ફોલો ધ ગર્લ, એને આ જે ગ્રીન શૂટ વાળા હતા ને એની બાજુ જવાની ઈચ્છા થઈ. પણ હવે આને ખબર છે કે હોલીસ મેનિલ ઓલા હોવા જોઈએ, કેમ કે આના હાથમાં ગુલાબ નથી. ગુલાબ કોના હાથમાં છે? અર્જ એટલે ઈચ્છા થાય. આનું તમે ઓલું પૂછે નિયરેસ્ટ તો કહી દેવાનું ડિઝાયર. શું કહેવાનું? સ્વિફ્ટ ડિઝાયર. તો સ્વિફ્ટ એટલે ઝડપથી થાય. શું થાય? સ્વિફ્ટ એટલે ઝડપથી. અને સ્વિફ્ટ નો તમને સિમિલર પૂછે તો સ્પીડ, અને એનો સિમિલર પૂછે તો રેપિડ. બોલો, ડિઝાયર માંથી ને આવ્યા. લખવાનું પૂછાય. પછી આગળ કઈ છે? લખાઈ ગયું ને? Yet he also had a deep longing for the woman who had given him great courage and strength. હું કે જો સાંભળો, એ ઓલાની વાત કરે, હોલીસ મેનલની વાત કરે છે. કઈ રીતના ખબર છે? Yet એમ છતાં, એનું ધ્યાન વેચાઈ ગયું ને, એના જે સ્પ્રિંગ ટાઈમ જેવા છે, વસંત ઋતુ, એની પાછળ જવું છે ને, પણ એ છતાં he also had a deep longing, એને છે એ ખૂબ ઊંડે ઊંડી લાગણી હતી. કોના પ્રત્યે? લોન્જિંગ મતલબ આમ માંગવું થાય હકીકતમાં. અહીંયા ડીપ લાગણી હતી, બહુ ઊંડી લાગણી. કોના પ્રત્યે? તો કે ફોર ધ વુમન, એ સ્ત્રી માટે, હુ હેડ ગીવન હિમ, કે જેણે એને આપ્યું તું. શું? તો કે સારામાં સારો કરેજ એટલે બહાદુરી, અને સ્ટ્રેન્થ એટલે તાકાત. જેણે એને એટલી તાકાત અને બહાદુરી આપી હતી પત્રો લખીને એના શબ્દો દ્વારા, એના પ્રત્યે એને ડીપ લોન્ચિંગ હતી, ખૂબ લાગણી હતી કે એને એ મળે, એને એ વાત કરે. પણ જોઈએ હવે આગળ શું થાય. એન્ડ ધેર શી સ્ટૂડ, અને ઓલા જે હતા ને આવતા હતા એને ઉભા રહી ગયા. કયા? રેડ રોઝ વાળા, 40 વટાવી ગયેલા, અનટાઈડી કોટ વાળા, ગ્રે ટોપી હેઠે, ઓલ્ડ ટોપી હેઠે ગ્રે કલરના વાળ વાળા. હા, હે ને? પેલા નહીં, પછી હા. He could see that her pale plump face, ઈ જોઈ શકતો તો આમ આગેથી આમ જોતો તો. હું તો કે એનો ફેસ છે ને એ પેલ છે. પેલ નો મતલબ થાય ડલ. ડલ નો મતલબ થાય જે બ્રાઇટ નથી એ. તો બ્રાઇટ એટલે થાય તેજસ્વી, તો ડલ એટલે થાય તેજસ્વી નથી એ. તો પેલ એટલે થાય તેજસ્વી નથી એ, મતલબ નિસ્તેજ. કેવું? તમે બોલો, કથા કરી. પેલ એટલે શું થાય? નિસ્તેજ. ને પ્લમ્પ એટલે શું થાય? પ્લમ્પ બોલો ને તોય લાગે કેરી, પ્લમ્પી મેંગો, ભરાવદાર કેરી, મતલબ અટ્ટો ગુટ્ટો કેરી. તો એનું ફેસ હતું એ કેવું હતું? પ્લમ્પી હતું. કેવું હતું? પ્લમ્પ ફેસ, મતલબ ભરાવદાર. તમને આમ ઇમેજિન થાય છે? આમ ઉભેલા, હાથમાં રેડ રોઝ છે, શાયદ જો એ હોલીસ મેનિલ હશે. That her pale plump face was gentle. પાછું જેન્ટલ હતું. આમ તમને આમ જેન્ટલ, આમ તમને આમ કેમ આપણે કાઇન્ડ કહેવાય, શું કહેવાય, આમ દયાળુ ભાવવાળું. તમને જેને વિનમ્ર હતું, એકદમ આમ વિનમ્ર હતું. કેવું હતું? વિનમ્ર એન્ડ કાઇન્ડ. અને દયાળુ પણ હતું, વિનમ્રતા દેખાતી હતી એના ફેસ. ભલે ભરાવદાર હતું, ભલે એનું ફેસ નિસ્તેજ હતું, તમને દયાળુતા દેખાતી હતી ફેસમાં. હર ગ્રે આઈઝ, એની ગ્રે આઈઝ હતી. એની આઈઝ કેવી હતી? ઈ ગ્રે આઈઝ હતી ને, વેર વાર્મ એન્ડ ફ્રેન્ડલી, હૂંફ આપે એવી અને મિત્રતા વાળી હતી, મૈત્રીપૂર્ણ. અમુક જણાની આંખમાં જોવો ને તો તમને આમ હૂંફ મળે. અમુક જણાની આંખમાં જોવો ને તો તમને એમ થાય કે આની આંખમાં બીજી વાર ન જોવાય. ચીપણા હોય એમ નહીં, મતલબ એની સામું તમે જોવો ને તો આમ તમને એમ થાય ક્યાં જોવાઈ ગયો એમ. તો આની આંખ હતી કેવી હતી? ફ્રેન્ડલી હતી. અને કેવી હતી? વોર્મ, મતલબ હૂંફાળી હતી. આપણે કોઈને મળીએ, આપણે કોઈ હારે વાત કરીએ, તમે એકબીજા ભાઈબંધો ભાઈબંધો મળતા હોય, તમારા ઘરે કોઈ રિલેટિવ આવતા હોય, તમે કોઈકના ઘરે છે એ મહેમાન થઈને જતા હોય, તમારા શેરીના ભાઈબંધો હોય, તમારી શેરીની બેનપણી હોય, નિશાળમાં હારવાર જમતા હોય, તો તમે આમ એકબીજાને જોવો તો આંખમાં આમ ભાઈબંધી દેખાય કે ન દેખાય? બેનપણી શું કહેવાય ને? આ ભાઈબંધી તો બેન, ભાઈબંધ બેનપણી નહીં, ભાઈબંધી તો બેન.
હા ફ્રેન્ડશિપ. તો એવું જે હોય તો એમાં આમ તમને આમ સામું જુઓ તો તમને એમ થાય ને કે નહીં આપણો ભાઈબંધ છે, આપણી બેનપણી છે, હે? પણ સ્કૂલમાં એક એવી ટોળકી પણ હોય કે જે ઈ ટોળકીને કોઈ યાર ન ભળતું હોય, કોઈ ને ટોળકી યાર ન ભળતું હોય. આમ સામું આમ આવી જાય ને તો એમ થાય આ ક્યાં. કાતરું મારે એવી નહોતી, ફ્રેન્ડલી હતી અને હું ફાપે એવી હતી. અને ફ્રેન્ડલી એટલે મૈત્રીપૂર્ણ. કોની આંખો હતી? ઓલા સ્પ્રિંગ ટાઈમ વાળા લેડીની, બરોબર ને? નહીં સાહેબ, ઓલા પેલ અને પ્લમ ફેસ વાળા ઓલ્ડ હેટ ની નીચે ગ્રે હેર અને અનટાઈડી કોટ માં રેડ રોઝ વાળા 40 વટાવી ગયેલા સ્ત્રી, એનું વાત છે. હવે કેવું થાય તમે આમ જોવો, લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ બચારો 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 નો બચારો કેટલો સમજુડાયો. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ ડીડ નોટ હેઝિટેટ, ઈ જરા કઈ અચકાણો નહીં. અચકાવવું અથવા ખચકાવવું શું કહેવાય ને? હેઝિટેશન, મુંજારો ન થયો એને કે મારે આમ જવું કે મારે આમ જવું. એ સાચો પ્રેમ કોને કરતો તો? રેડ રોઝ વાળા જે હોલિસમેન, એને હિંમત આપી હતી પત્રો દ્વારા એને. તો પછી અહીંયા ગમે એ વસંત ઋતુ ઊભી થઈ જાય, ક્યાં ના જાય. હિઝ ફિંગર્સ હેલ્ડ ઓફ હ્યુમન બોન્ડેજ, એના હાથમાં છે એ શું હતું તો કે ઓફ હ્યુમન બોન્ડેજ નામનું પુસ્તક હતું હોલિસ મેનિલના હાથમાં, બરોબર ને? એને હાથ કેમ પાડી ખબર? હોલિસ મેનિલના હાથમાં, બરોબર ને? ના ના હિઝ ફિંગર્સ અહીંયા કે છે ને, હિઝ ફિંગર આના હાથમાં જ છે ને બુક. તો ઓલા હોલિસ મેનિલાને કેમ ઓળખવાના છે? બુક દ્વારા. તો આના હાથમાં જ હોય. હિઝ ફિંગર્સ હેલ્ડ એટલે પકડવું, આવડી આ પુસ્તક. વિચ વોઝ ટુ શો, દેખાડવા માટે હતી, હુ હી વોઝ, કે ભાઈ પોતે કોણ છે. આને જ ખાલી ઓલાને ઓળખવાના એવું થોડું છે? ઓલામણે આને નથી જોયેલા, તો ઓલા આને કેમ ઓળખશે? બુક દ્વારા. આ ઓલાને કેમ ઓળખશે? રેડ રોઝ દ્વારા. રોઝ દ્વારા નહીં, તો રોઝ તો પેલા આવ્યું તો એટલું બધું હું રેડ રોઝ. હી થોટ, આને વિચાર્યું. કોણે? 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 ઉભા રહ્યો. કોણે? 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 બોલ કોણે? હું થાકું છું પૂછતા, બોલ કોણે? 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 માણાએ? બ્લેન્ડ ફોડે. કોણે? હા, મારો બેટો કે માણાએ. અહીંયા તને એમ લાગે છે ડોરેમોન ની લવ સ્ટોરી હાલ? એમને આપણે બિલાડાની ચર્ચા કરીએ છીએ. માણાએ કેનીચી. હી થોટ અબાઉટ ધેર રિલેશનશિપ. નિંજા હાથોડીમાં કેનીચી આવતા ખબર? હી થોટ અબાઉટ ધ રિલેશન, એને વિચાર્યું, એના સંબંધ વિશે વિચાર્યું. જૂની બધી યાદ છે એને બધી યાદ કરી. અને પછી શું થયું? પછી થયું સાહેબ કઈક આવું. પાછા વૈયાઓ, ધીસ વુડ નોટ બી લવ, કે આ પ્રેમ નો હોય. હી ડિસાઇડેડ, એને નક્કી કર્યું. આખી વાત સાંભળો તમે, પછી કઈક નક્કી કરો. લે, ધીસ વુડ નોટ બી લવ, આ પ્રેમ નો હોય. હી ડિસાઇડેડ, એને નક્કી કર્યું. બટ ઇટ વુડ બી સમથિંગ પ્રિશિયસ, કે આ પ્રેમ કરતા પણ કઈક વધુ કિંમતી હશે. તમે પેલા બચારાને આ પ્રેમ નો લે, એની કરતા કે કઈક કિંમતી હશે. અને એ શું હશે તો કે ઇટ વુડ બી અ ફ્રેન્ડશિપ, મિત્રતા હશે. શું હશે? સુદામા અને કૃષ્ણ હતા તો કેવા મિત્ર, હે? ફોર વિચ હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ, કે ઈ મિત્રતા માટે ઈ હંમેશા ગ્રેટફુલ મતલબ આભારી હોવું. ઈ મિત્રતા માટે હંમેશા શું હશે? આભારી. પ્રેમ કરતા પણ પ્રિશિયસ છે. પ્રિશિયસ નો સ્પેલિંગ જોઈ લો. પ્રિશિયસ એટલે કિંમતી થાય. હવે છે ને આ ચેપ્ટર નો અસલ હાર્દ અહીંથી ને બહાર આવશે. હાર્દ એટલે સ્ટોરીનો બોધ, અને એને ઇંગ્લિશમાં કહેવાય ક્રક્સ. શું કહેવાય? લખી નાખ. ક્રક્સ એટલે ધ્યાન આપજો. હી સ્ટૂડ સ્ટ્રેટ, ઈ સીધો ઉભો રહ્યો. સીધો ઉભો રહ્યો. સીધો. પછી સેલ્યુટેડ, એને સેલ્યુટ કર્યું. એટલે સેલ્યુટ કર્યું એટલે આમ નો કર્યું હોય, આમ એવું નો કર્યું હોય. સેલ્યુટ મતલબ એ રીતના નોર્મલ કઈ જય હિન્દ. એન્ડ હેલ્ડ ધ બુક ટુવર્ડ્સ ધ વુમન,
અને એની જે બુક હતી ઓલા સ્ત્રી પ્રત્યે આમ કરીને આમ દેખાડી, મતલબ એનું આધાર કાર્ડ છે. અને ઓલા બેન નું આધાર કાર્ડ શું છે? વેરી ગુડ. એઝ હી સ્પોક, જેવું એ બોલ્યો. હી થોટ, એને વિચાર્યું. હાઉ ડિફરન્ટ શી વોઝ, એ કેટલા અલગ છે ફ્રોમ ધ ગર્લ હી હેડ એક્સપેક્ટેડ, જે ગર્લની એને અપેક્ષા રાખી હતી એના કરતા આજે હામાં ઊભા છે એ કેટલા અલગ છે. એ કે આવું કેમ? મને તો અપેક્ષા કઈક અલગ હતી, આ શું આવ્યું? અને આમ છે. એકવાર જોક્સ છે હો, તમે બધા કઈ મારી ઉપર કેસ બેસ ન કરતા, ખાલી જોક્સ છે. કેસ નો સ્પેલિંગ કેટલા ના આવડે? બોલો તો. તો એકવાર એક કોઈક ના પત્ની હશે તો બહુ રિહાઈ ગયા, બહુ રિહાઈ ગયા, બહુ રિહાઈ ગયા. રિહાઈ ગયા ને તો એને એવો મેકઅપ કર્યો ને કે ભૂત લાગે, એવા રિહાઈ ગયા. એટલે હું ડખો છો એ આપણને કઈ ખબર છે? એ ભૂત લાગે ને એવો ભૂત નો મેકઅપ કર્યો. તે ઓલો પછી ઘરે આવ્યો ને નોકરી ધંધે થી ને, તો આમ સામું જોઈને બી ગયો અને એક જ વાક્ય બોલ્યો. પાછા આમાં વી આવજો, જો હું તમને પેલા કહું છું. અને કઈ કેસ બેસ કરવાના થતા નથી. ઓલો એક જ વાક્ય બોલ્યો, આજ કેમ મેકઅપ નથી કર્યો? આમાં મજા તારે લેવાની નહોતી. ઈ કે અપેક્ષા કરતા તો એકદમ અલગ નીકળા. હવે એ હું બોલ્યો જો, આમ ઉભો છે ને આમ સીધો, આ ચોપડી, આઈ એમ લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ, એમ અંગ્રેજીમાં બોલ્યો આઈ એમ લેફ્ટનન્ટ જ્હોન બ્લેન્ડફોર્ડ. આખું નામ બોલી ગયો, આખું નામ બોલ્યો. આઈ એમ લેફ્ટનન્ટ જ્હોન બ્લેન્ડફોર્ડ, જાણે હાજરી પૂરવા આવ્યો એના સાહેબ ને. એન્ડ યુ, અને તમે, યુ આર મિસ મેનિલ. આપણે ગમે નામ કઈ પૂછવું હોય તો આમ આપણે અબ્બાસભાઈ ને હું પહેલી વાર આમ જોતો હોય, મને ખબર ન હોય કે અબ્બાસભાઈ છે, તો મારે પેલા એમ કેવું પડે ને કે ભાઈ હું અનિરુદ્ધ સર, તમે અબ્બાસભાઈ ને. આપણે કન્ફર્મ એમ જ કરવી ને ગુજરાતીમાં, કેમ કરવી? હું અનિરુદ્ધ સર, તમે અબ્બાસભાઈ. શું વાત થઈ? તો હું લેવા પૂછું જ તે હેને. આ કે છે આઈ એમ લેફ્ટનન્ટ જ્હોન બ્લેન્ડફોર્ડ એન્ડ યુ આર મિસ મેનિલ. આઈ એમ સો ગ્લેડ વી કુડ મીટ. આપણે મળી શક્યા ને, વી કુડ મીટ, એના માટે આઈ એમ સો ગ્લેડ, બહુ બહુ રાજી છું, બહુ ખુશ છું આપણે મળી શક્યા ને એટલા માટે. મે આઈ ટેક યુ ટુ ધ ડિનર, હું તમને ડિનર માટે લઈ જાઉં. આ કોને પૂછે તમને ખબર છે? ઓલા પ્લમ્પ અને પેલ ફેસ વાળા, અનટાઈડી કોટ ઉપર રેડ રોઝ વાળા, ઓલ્ડ હેટ નીચે ગ્રે હેર વાળા, 14+ એજ વાળા વ્યક્તિને પૂછે છે, લેફ્ટનન્ટ જ્હોન બ્લેન્ડફોર્ડ, કે મે ટેક યુ ટુ ધ ડિનર, માટે હું તમને લઈ જઈ શકું? આવું પૂછ્યું. આ પૂછ્યું ને એટલે પછીની કહાની અટલાકમાં કમ્પ્લીટ થાય. એડેપ્ટેડ ફ્રોમ ઓ હેનરી. ઓ હેનરીના આખા પુસ્તકમાંથી એડેપ્ટેડ એટલે બઠ્ઠાવેલી છે. આપડી આ સ્ટોરી, આ એક સ્ટોરી, એમાં કેટલી બધી આવી સ્ટોરી. જો હવે આ ગોત છે પુસ્તક. A smile appeared on the woman's face. જે વુમન હતા ને 40+ વટાવી ગયેલા, એના ફેસ ઉપર સ્માઇલ appeared એટલે દેખાણી, દેખાવું. અને ડિસઅપિયર એટલે અદ્રશ્ય થવું, નો દેખાવું. સ્માઇલ આવી ઓલા 40 વટાવી ગયેલા સ્ત્રીના ફેસ ઉપર, કે મને કહે છે કે ડિનર ઉપર, એમ આપણે કેટલા બધા દિવસોથી કે મળવાના હતા, આજે મળ્યા તો સીધે સીધું પરિચય લઈને કે હાલો ડિનર ઉપર. આઈ ડોન્ટ નો, મને નથી ખબર હુ યુ આર યંગ મેન. હે યુવાન, તું કોણ છો? મને નથી ખબર. તો ડખો. ના ના ના, સાંભળો. શી આન્સર્ડ, આવો જવાબ આપ્યો. સવાલ ઓલા પૂછ્યો ને, મે આઈ ટેક યુ ટુ ધ ડિનર, આઈ ડોન્ટ નો યંગ મેન, હું તમને નથી જાણતો યુવાન. ધેટ યંગ લેડી ઇન ધ ગ્રીન શૂટ. હવે ઈ બેન જ બોલે છે ઓલા 40 વટાવી ગયેલા. શું બોલે? ધેટ યંગ લેડી. પેલા જે યંગ લેડી છે ને, કયા? તો કે ગ્રીન શૂટમાં. મતલબ ઓલા સ્પ્રિંગ ટાઈમ વાળા. કઈ કે વસંત ઋતુ, ક્યાં લખ્યું સ્પ્રિંગ ટાઈમ? આગળ આ રહ્યું. આ સ્પ્રિંગ ટાઈમ વાળા જે ઓલા સ્ત્રી હતા ને, જેની આગળ તમે આમ હાલીને ગયા હતા, અને ઓલામને પૂછ્યું હતું કે ગોઈંગ માય વે સોલ્જર, મારા રસ્તે હાલો.
ઈ જે બેન છે ને આ બેન એવું બોલે છે ઓલા 40 વટાવી ગયેલા, હું તમને ઓળખતી નથી. ધેટ યંગ લેડી, ધેટ એટલે પેલા યંગ લેડી કે જે ગ્રીન શૂટમાં હતા, આસ્ક્ડ મી, એને મને કીધું ટુ વેર ધીસ રેડ રોઝ ઓન માય કોટ, મારા કોટ ઉપર રેડ રોઝ લગાવવાનું એને મને કીધું તું, અને મને એમણે મોકલેલા છે. ઈસકા મતલબ આ જે 40 વટાવી ગયેલા ઈ કઈ હોલીસ મેનિલ નથી, ઓલામણે મોકલા ને ટોલ, સ્લેન્ડર, બ્લુ ફ્લાવર જેવી આંખું, સ્પ્રિંગ ટાઈમ ઇટસેલ્ફ, ઈ જે હતા ને ઈ હોલીસ મેનિલ હતા ને એને રેડ રોઝ આ બેન ના ઓલામાં અને પછી આમણે મોકલું, એનો મતલબ એક્ઝામ કરતા હતા કે જો હું સીધું હામું જાવ તો આપણે જે શું કહેવાય કે રેસ્ટોરન્ટમાં જમી લેવું તો ઈ ખુશ થઈ જાય સીધો, પણ કે પરીક્ષા લેવી છે મારે સીધું જાવું, એટલે ઓલામને બેન ને ગોતીને આની પાસે મોકલા. જો ઈ પેલા આ બ્લેનફોર્ડે આને એમ કીધું હોત, ઓલા ગ્રીન શૂટ વાળા જયારે પહેલી વાર સામે આવ્યા અને સીધો હાલીને ગયો ત્યારે કીધું હોત, વિચાર્યું હોત એવું કે સામે જે ઓલા 40 વટાવી ગયેલા છે ને એ તો બેન કહેવાય, એવું એવું એને નક્કી કર્યું હોત, મતલબ કે ભલે ને ઓલામાં રેડ રોઝ રહ્યું, પોલીસ મેન કે ઈ નો હોય, ભૂલમાં કોકે લગાડ્યું છે આ દેશી કે આનું પડી ગયું છે, આવું કઈક વિચાર્યું હોત તો એ ટેસ્ટમાં ફેલ થાત ને. પણ આને જો એક્ઝેક્ટ પરીક્ષામાં પરીક્ષા પાસ કરી, કઈ રીતના, ઓલા ગમે એવા સુંદર હતા, એક્સક્યુઝ મી, અને ઓલા જે હતા લાગતા હતા રેડ રોઝ વાળા, ભલે આનું વર્ણન આ રીતના કર્યું અનટાઈડી કોટ ને આન તેન, હવે ચોથી વાર નહીં બોલો બરાબર, તો તોય તેને બોલાવ્યા ને પૂછ્યું મે આઈ ટેક યુ ટુ ધ, ઓલા બેને કીધું આઈ ડોન્ટ નો યુ યંગ મેન, that young lady in green suit asked me to wear this red rose on my coat, inverted comma પૂરો ટપકું આગળ થેન્ક યુ. હા, she also said, એમણે એમ પણ કીધું તું, જે ગ્રીન શૂટ વાળા બેન હતા ને એને મને એમ પણ કીધું, if he invites you to dinner, જો ડિનર માટે આ બ્લેનફોર્ડ તમને ઇન્વિટેશન આપે, આમંત્રણ આપે તમને, મતલબ 40 વટાવી ગયેલા, ટેલ હિમ, તો એને કહેજો શું, આઈ એમ વેઇટિંગ એટ ધ રેસ્ટોરન્ટ, તો હું રેસ્ટોરન્ટે રાહ જોઉં છું એને કહેજો. જો એમ તમને કે જય શ્રી કૃષ્ણ તો સમજજો, તો એને કઈ કહેતા નહીં, ટૂંકમાં કહેવાનો મતલબ તો એને કહેજો એમ. રેસ્ટોરન્ટ ક્યાં છે તો કે અક્રોસ ધ સ્ટ્રીટ, અક્રોસ એટલે પેલે પાર, સ્ટ્રીટ એટલે શેરી, શેરીની પેલે પાર જે રેસ્ટોરન્ટ છે, આઈ એમ વેઇટિંગ એટ, હું ત્યાં ઊભું છું. એટલે હોલીસ મેનિલ છે ગ્રીન શૂટમાં એને હવે ઊભા છે, આવડો આ પરીક્ષામાં પાસ એન્ડ એડેડ. અને ઈ જે સ્ત્રી હતા 40 વટાવી ગયેલા, ઈ આ પણ બોલ્યા કે ઓલા ગ્રીન શૂટ વાળાએ મને એમ પણ કહેવાનું કીધું તું, લાસ્ટ વાક્ય બ્લેનફોર્ડને એમ કહેજો, ઇટ ઇઝ અ ટેસ્ટ ઓફ સમ કાઇન્ડ, અમુક પ્રકારની આ એક તમારી ટેસ્ટ હતી, પરીક્ષા હતી. અને એક વાક્ય આપણે બોલી જવી, બ્લેનફોર્ડ ભાઈ એમાં પાસ છે, થ્યાક નો છે. રેડી, ચેપ્ટર કમ્પ્લીટ. તો આ ચેપ્ટર નું નામ આમ પડ્યું, આગળ વાંચો. અમથા ચેપ્ટર પૂરું ક્યારે થાય છે આગળનું પાનું ફેરવામાં, ચેપ્ટર નું નામ સમજાણું, આવું કેમ પડ્યું હોય? સો વાત કઈક આવી હતી. હવે આજે પાનું તમારી હાટું ખોયલું તું, કઈ ગયું, હવે આપણે એને ભર નાખ્યો. ધ્યાન આપજો, કેટલા વાગ્યા? 7:02 ની વાર છે, પૂરું ધ્યાન આયા, એકવાર આખું ચેપ્ટર રિવાઇઝ કરી નાખ્યા, ચોપડી બોપડી બંધ, પૂરું ધ્યાન આયા, રેડી સ્ટડી ગો. બ્લેનફોર્ડ અને હોલીસ મેનિલના આવડા આ ચેપ્ટરમાં ન્યુયોર્ક ની વાત આવે, ક્યાંની વાત આવે? જો આ બધું અહીંયા લખવું ની વસ્તુ કામની, પૂછી નાખે, ન્યુયોર્ક ની વાત આવે. ક્યાંની? ન્યુયોર્કના ગ્રાન્ડ રેલવે સ્ટેશન ઉપર મળવાનો હતો બ્લેનફોર્ડ, કેટલા વાગે? 6 વાગે, AM કે PM? PM. પણ 5:54 થયું હોય, એનો મતલબ કે 6 minutes to 6, ત્યારે ઈવડું એની નેરો આઈડ, જો યાદ રાખજો, આની આંખ કેવી છે બ્લેનફોર્ડની? છોટી, કેવી? સાંકડી, મતલબ નાની, અહીંયા સાંકડી ન હોય, નાની આંખ છે. અને ભાઈની હાઈટ કેવી છે? ટોલ છે, ભાઈ ઊંચા છે. કોણ? લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ. પછી આ જે હોલીસ મેનિલ છે એનું વર્ણન શું હતું કે એમણે ગ્રીન શૂટ પહેરેલો છે. હવે ખબર છે ને બધી, આખું ચેપ્ટર ભણી ગયા હોય ને તમને એમ કે ને આ બેનું વર્ણન કરો, હોલીસ મેનિલ નું ન કરી શકો, નાનું ન કરી શકો. યાદ રાખજો, કરવાનું. હવે આવડે છે કે નથી હાલતું? સ્કૂલમાં ચેપ્ટર હાલી ગયું કે નથી હાલી ગયું? જેને હાલી ગયું એ સમજી લો. હવે ગ્રીન શૂટ પછી તો કે એમના હાથમાં રેડ રોઝ, તો પહેલેથી આપણને બધાને ખબર છે.
એમની જે આંખ હતી કેવી હતી? બ્લુ. જો ટ્રુ ફોલ્સ માં પૂછે હોલિસ મેનિલ હેઝ ગ્રીન આઈઝ લાઈક અ ફ્લાવર્સ, સાચું ખોટું? એને ભલે ને જ્યાં ભણવું હોય ના ભણે. બ્લુ આઈઝ લાઈક ફ્લાવર્સ, ફૂલો જેવી. કેવા કલરની આંખ? બ્લુ કલરની આંખ. હવે જે પાત્ર આવ્યા સૌથી પહેલી તો કે એક વ્હાઈટ રોઝ વાળા બેન આવ્યા, વ્હાઈટ રોઝ વાળા એક યંગ વુમન આવ્યા. ઈ હતા નહીં? કે હું લેવા? તો કે હા 18 જેવી એમની એજ લાગતી હતી. આઈ નું હાલે, આઈ નું હાલે. સેકન્ડ કોણ આવ્યું? યંગ લેડી આવ્યા. એ જે યંગ લેડી આવ્યા ને એમણે કેવા કપડા પહેરેલા હતા? એ તો ગ્રીન શૂટ, એ આપણે એનું લખ નાખ્યું આમ તો. જો કે હાલો એમ લાઈનમાં લખીએ ને. કેમ કરું? હા જી થઈ ગયો આવું. હા ગ્રીન શૂટ પહેરેલો તો રેડ રોઝ હતું કે નહોતું? ના સાહેબ, રેડ રોઝ એનામાં નહોતું એટલે ચેકી નાખ્યું. યાદ રાખજો, યંગ લેડી જે સેકન્ડ આવ્યા એનામાં રેડ રોઝ હતું નહીં. અને એમનું ઓલું સ્પ્રિંગ ટાઈમ વાળું જે વર્ણન હતું, સ્પ્રિંગ ટાઈમ. પછી બ્લુ આઈઝ. ત્રીજા જે આવ્યા એ કોણ હતા? તો કે પેલ અને પ્લમ્પ ફેસ વાળા એક 40+ એજ ના વુમેન, કે જેના ઓલા ઉપર રેડ કલર નું રોઝ હતું. કેની ઉપર? તો કે અનટાઈડી કોટ ઉપર. હવે આવડો આ જે છે, શું નામ? બ્લેનફોર્ડ. એને આને તો કે ના આ હોલિસ મેનિલ નો હોય. આ તો કે આ હોય શકે, પણ આના હાથમાં રેડ રોઝ છે તો કે સાહેબ નથી. એટલે એ કે આ હોય નહીં. થયું આમ જ છે ને, એ જ વસ્તુ આપણે કહીએ અત્યારના ટૂંકમાં. બરાબર? આ પેલ અને પ્લમ ફેસ ભલે હોય, 40 વટાવી ગયેલા ભલે હોય, પણ એના અનટાઈડી કોટમાં રેડ કલર નું રોઝ છે. તો એટલે ઈ કે આ કદાચ હોલિસ મેનિલ હોય શકે. એટલે આમને જઈને પૂછ્યું કે આઈ એમ લેફ્ટનન્ટ જ્હોન બ્લેનફોર્ડ, યુ મેનિલ ટપકું, મે આઈ ટેક યુ ટુ ધ ડિનર? પ્રશ્નાર્થ ચિહ્ન. પછી પાનું ફેર્યું. પછી ઓલામણે આન્સર આપ્યો, આઈ ડોન્ટ નો યુ યંગ મેન. હે યુવાન, હું તને કઈ ઓળખતી નથી. ધેટ લેડી ઇન ગ્રીન શૂટમાં રહેલા પેલા યંગ લેડીએ આસ્ક મી ટુ વેર ધીસ રેડ રોઝ ઓન માય કોટ, મારા કોટ પર આ રેડ રોઝ પહેરવાનું કીધું. અને એણે મને એ પણ કીધું કે ઇફ હી ઇન્વાઇટ્સ યુ ટુ ધ ડિનર, જો તને ડિનર માટે બોલાવે, ટેલ હિમ, એને કહેજે શું? આઈ એમ વેઇટિંગ ફોર હિમ એટ ધ રેસ્ટોરન્ટ, રેસ્ટોરન્ટ હું એની રાહ જોઈ રહી છું. ક્યાં છે? તો કે અક્રોસ ધ સ્ટ્રીટ. એન્ડ એડેડ, અને એને એ પણ કીધું એક્સ્ટ્રામાં એડેડ. શું એક્સ્ટ્રામાં કીધું? ધીસ ઇઝ સમ કાઇન્ડ ઓફ ટેસ્ટ, ધીસ ઇઝ અ ટેસ્ટ ઓફ સમ કાઇન્ડ. સમજાય છે? ટૂંકમાં આખી સ્ટોરીમાં કેટલા પાત્ર આવ્યા ઈ હવે મને ગણાવી દો. ચલો, સૌથી પહેલું આ તો છે, આ બીજું, આ ત્રીજું, આ ચોથું. પણ આ ત્રીજું આ છે પેલ અને પ્લમ ફેસ વાળા, ઈ ઓલા નથી. હકીકતના હોલિસ મેનિલ કોણ છે? આ યંગ લેડી. સમજાય? યાદ રહી? ચેપ્ટરમાં આટલી વસ્તુ અગત્યની, બાકી બધી સ્ટોરી લાઈન હોય, કે સ્ટોરી સમજાય એના માટેના વાક્ય હોય. ડન છે? ચેપ્ટરનું નામ અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. આમાં કઈ ડાઉટ હોય બિંદાસ પૂછી લો, કોઈને કાંઈ બી. રેડી? નેક્સ્ટ લેક્ચરમાં આવશો ત્યારે તમારું હોમવર્ક ચેક કરવામાં આવશે, જે તમને ગઈકાલે આપેલું છે, આવતા વીકમાં જોવાનું છે. ખ્યાલ છે ને? આખા ચેપ્ટરના સ્પેલિંગ કેટલી વાર મળીએ છીએ. જય હિન્દ.